રાજકોટમાંથી માનવતા શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કરોડોની મિલકત હડપ કરવા માટે એક વિધવા પુત્રવધુ અને પોતરીઓએ ઘરના જ વૃદ્ધ બા દાદા પર અત્યાચાર ગુજાર્યા છે. દાદા જ્યારે હિંચકે બેસે ત્યારે તેમની સ્પીડ વધારી દેવી અને ઘરમાં તેલ પાણી ઢોળીને તેમને પાડી દેવાની હીન પ્રયાસો કરવામાં આવતા હતા. વૃદ્ધોને શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરી મિલકત પોતાના નામે કરાવી લેવાનું આ આખું કારસ્તાન હતું. આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચતા નરાધમ પુત્રવધુ અને પોતરીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પુષ્પાબેન જોશી. પુષ્પાબેન પ્રવીણચંદ્ર જોશી. મારો દીકરો એટલે 2024માં માર્ચ મહિનામાં ઓફ થઈ ગયો. ત્યાર પછીથી બીજે જ મહિનેથી મારી વહુ છે અને બેની 2 દીકરીઓ છે. એ બે અમને પ્રોપર્ટી માટે દબાણ કરવા માંડ્યું છે અને ત્યારથી બધું ચાલુ કરી દીધું છે. એટલે એમ કે અમને હેરાન કર્યા કરે કોઈ પણ રીતે. ઘરમાં પાણી ઢોળી નાખે, ગાલો પડે એટલે મરી જાવ તમે, ગમે એમ થાય, હાથ પગ ભાંગે કે જે થાય એ. અને ક્યારે જાય ક્યારે આવે કાંઈ અમને કાંઈ કહે નહીં કાંઈ. અને ગમે ત્યારે દરવાજા ખુલ્લા મૂકીને જતી રહીએ. પછી બહારગામ જવું હોય તોય અમે સૂતા હોય હજી અમારા રૂમમાં, ત્યાં એ ક્યારે નીકળી ગયા હોય અમને ખબર ન હોય. બહારથી સ્ટોપર મારી દે ખાલી એ રૂમમાં. એટલે આ બસ આમ જ એમ પ્રોપર્ટી માટે અમને અમારું આપી દો ઝટ, બીજું કાંઈ નહીં. અમને એના માટે દબાણ કર્યા જ કરે છે. અને અમે અને એવી રીતે કોશિશ કરીએ માનસિક રીતે બધી રીતે પાણી ઢોળી નાખે એટલે અમે પડીએ લપસીને. કાંઈ પણ અમારે મૂકવા કરવા જવું હોય નીચે, પછી મારા પગનો દુખાવો થઈ ગયો છે એટલે ગોઠણનું ઓપરેશનનું કરવાનું કીધું છે ડૉક્ટરે. પણ એ કે તમે ધ્યાન રાખજો, પડો નહીં ને એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે અમે મશીનને છે ને એટલે પછી અંદર લીધું. નહીં તો 25 વર્ષથી અમારું બહાર જ પડ્યું હતું મશીન, અને એ બધા ધોતા જ હતા કપડાં. પણ હવે એ પછી બધું એવું કર્યું. પછી અમે બધી જગ્યાએ અત્યારે ડોમેસ્ટિક આપણે કેસ કર્યો છે. પછી કલેક્ટરમાં ગયા છીએ, પછી લોક અદાલતમાં ગયા છીએ, પણ ક્યાંય માનતી નથી. અહીંયા બેસાડીને સમજણ કરાવી કે ભાઈ શાંતિ રાખો તો બધું થઈ રહેશે, પણ વ્યવસ્થિત થશે એમ. એટલે હિંચકા ઉપર એમાં એવું છે કે એ જ્યારે બેઠા હોય ને ત્યારે એની દીકરી પછી બાજુમાં બેસી જાય ને પછી એવા ખોટા ઓલા કરવા માંડે અને કે હિંચકા વધારે નાખવા માંડે એમ કે ભલે પડી જતા એમ. અને એક ગાળું બોલવા માંડે જેમ તેમ દાદાને. બધી એવી રીતે બધું બહુ હેરાન કરવા માંડે તમને. ન્યાય માટે અમે એમ જ કહી છીએ કે ભાઈ શાંતિ રાખે તો દાદા બધાનું સરખું કરશે, બરાબર. એ સિવાય કંઈ થવાનું નથી. અને પછી અમને છે ને દાદાને બહુ ઉશ્કેરે. એટલે અમારે 2 બીપી વાળા છીએ એટલે પછી અમને ઉશ્કેરે એટલે પછી અમારાથી તો પછી નો કંટ્રોલ થાય બધો. અને આ દાદા 2-3 વાર એવી રીતે માંદા પડી ગયા છે. પડી ગયા આ કહું છું ખરી 2 વર્ષથી. બીજી હા બધું અમે કરી લીધું. પ્રવીણચંદ્ર લીલાધર જોશી, ઉંમર વર્ષ 85. ના એ 2 છોકરીઓ ને એની મા સિવાય અમને કોઈ હેરાન કરવા આવ્યું નથી. પણ બીવરાણી એવી બતાડે છે કે અમારે સર્કલ આજુબાજુ આવું છે ને તેવું છે, ગમે એમ છે ને ત્રાસ આપે છે. મારું કહેવાનું બસ આ આવીને મારી બાજુમાં ગોઠવાઈ જાય તો હું કહું ને મારી જગનની બાજુમાં તું આ વહી જા એટલે તારી મમ્મી બે એટલે અમારી ઘરવાળી તો જેમ તેમ બોલવા માંડે, આગી જાય નહીં. એમની ત્યાં હિંચકા ફાસ નાખે, મારાથી સહન થાય નહીં. હું શાંતિ હાટું હિંચકે બેહવા જાઉં. સમજી ગયા? કરવાનું કારણ શું? કારણ મૂડી પૈસો જોઈ છે, ભાગ જોઈ છે. મારી પાસે છોકરો એના બધા કાગળિયા મેં હોપેલા હતા ને એ બધા દઈ ગયા છે. એ મારી પાસે અત્યારે હયાત છે ને મેં કોર્ટ મેટરમાં લખાવ્યું છે. હું બધું કોર્ટમાં રજૂ કરીશ. મારો છોકરો ગુજરી ગયો એ વખતથી કહેવાનું શું, મેં તમને કીધું ને એ મૂંગા જ બધું પથ્થર ખાંડે, મને નડે એ કરે. હું ઊભો થવા જાવ કે મને ગરમ કરે એટલે એને ખબર છે આનું બેલેન્સ રહેતું નથી એટલે થાય જાયને મને ટોર્ચરિંગ કરે છે, બીજું કાંઈ નથી. એ અહીંયા પાણી ઢોળ્યું હોય કાંઈ કૌલું હોય, મારી મમ્મી એની મમ્મી હોય ને એને પાણીને એને નાખે કેમ કે એને પગની તકલીફ. મારે એટલે હું ઊભો થતો નથી. એને ખબર છે આ ગળીઓ બંધ કરવા ઊભા નથી થઈ શકતા. આ બધી એને માહિતી જ છે. સમજી ગયા? આ ઘટનાએ સમાજમાં લાલબત્તી સમાન કિસ્સો સર્જ્યો છે, જ્યાં લોહીના સંબંધો જ પૈસાની લાલચમાં દુશ્મન બની ગયા. જે ઉંમરે બા દાદાને પ્રેમ અને સહકારની જરૂર હોય તે જ ઉંમરે તેમને પોતાના જ ઘરમાં આટલો અસહ્ય ત્રાસ વેઠવો પડ્યો. જો કે કાયદો અને વ્યવસ્થા હજુ જીવંત છે. પોલીસે આ મામલે કડક કાનૂની પગલાં શરૂ કરી દીધા છે અને પીડિત વૃદ્ધોને ન્યાય અપાવવાની ખાતરી આપી છે. આજના ભૌતિક યુગમાં સંસ્કારોનું અધપતન કઈ હદે થઈ રહ્યું છે તે આ ઘટના પરથી સાબિત થાય છે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.